તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો હું પહેલાં ગિટહબમાં લોગિન કરી દઉં છું, સક્સેસ ઇન્સ્ટિટ્યૂટ, અને આપણું જાવાસ્ક્રિપ્ટનું જે બી નોટ્સ છે એ આપણે જાવાસ્ક્રિપ્ટનું સ્ક્રીન શેર. હા, હું સ્ક્રીન શેર કરી દઉં છું. તો let's start with this. First I will the code space. આજે આપણે શીખશું, તમને બેઝિક રિવિઝન કરાવી દઈશ પહેલાનું, ગેટ એલિમેન્ટ બાય આઈડી, ગેટ એલિમેન્ટ બાય ટેગ નેમ ને બધું, અને બાકીનું જે બી છે જાવાસ્ક્રિપ્ટમાં મેઇન, કે જેનાથી આપણે આગળનું ડેવલપમેન્ટ કરી શકીએ એ કરાવીશ. નેટવર્ક પ્રોબ્લેમ છે. કેમ, એટલે સ્લો ચાલે છે એવું લાગે? ના, વચમાં અવાજ વયો જાય છે એટલે મેં કીધું કે નેટવર્ક પ્રોબ્લેમ હશે. હા, થોડોક પ્રોબ્લેમ બી છે નેટવર્કનો, પણ મતલબ એવું લાગે તો મને કહેજો, હું આ રેકોર્ડિંગ બી શેર કરી દઈશ. રેકોર્ડિંગ મારું ઓફલાઈન થાય છે. હા, શેર કરી. એટલે કદાચ ઇન કેસ જતો રહે અવાજ તો તમને પ્રોપર મળી રહે. તો કાલે આપણે શીખાતા જાવાસ્ક્રિપ્ટ, તો આઈડિયા આપ્યો મેં તમને. આ ફ્રન્ટ એન્ડના ફ્રેમવર્ક, બેક એન્ડના ફ્રેમવર્ક તમે જોયા હતા કઈ રીતના હોય છે? જોઈ લીધા હતા. ફ્રન્ટ એન્ડ ના જોયા હતા, ઓકે. બેક એન્ડ ના એટલા બધા નથી જોયા, ખાલી એમને સર્ચ કર્યું હતું. ઓકે, વાંધો નહીં. તો આજે આપણે છે ને શું શીખશું? DOM in JavaScript. રાઈટ? આજે આપણે શીખવાનો છે DOM. તો DOM નો અર્થ શું થાય? DOM is equal to document object modeling. અથવા તો મેનિપ્યુલેટિંગ, અથવા તો આ બધી વસ્તુ તમે કરી શકશો, પણ અત્યારે ઘણા લોકો આનો યુઝ કરે છે, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. રાઈટ? તો આપણે આ રાખશું DOM. હવે આ શબ્દ ઉપર થોડોક વિચાર કરીએ. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ, અહીંયા આપણે જોશું તો HTML એક ડોક્યુમેન્ટ, HTML આપણે ડોક્યુમેન્ટ કહીએ છીએ. તો જ્યારે આપણે ડોક્યુમેન્ટ કહીએ આને, તો એની અંદર ઓબ્જેક્ટ છે. તો કે બોડી, H1, સ્ક્રિપ્ટ ટેગ, જેટલા બી ટેગ છે ને એના ઓબ્જેક્ટ છે. એ આપણને ક્યાં જોવા મળે? તો કે આપણે કોઈ બ્રાઉઝરમાં લઈ જઈએ આને, એટલે વધારે આઈડિયા આવશે. ઓકે, હેલો વર્લ્ડ. હવે આપણે અહીંયા જોઈએ છીએ તો આ હેલો વર્લ્ડ છે એ અહીંયા *0 જે આપણે વાત કરી તે પ્રમાણે કંઈક રિફર કરે છે, અને હું અહીંયા કોન્સોલમાં લખું છું એ મને હેલો વર્લ્ડ રિટર્ન કરે છે. રાઈટ? તો હું એમ કહી શકું કે આ જે *0 છે એ આ ઓબ્જેક્ટ અથવા તો આ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટને પોઈન્ટ કરે છે. રાઈટ? હવે હું આ બોડીને ક્લિક કરું તો બોડી ઉપર *0 આવી ગયો, સોરી $0 આવી ગયું. તો હવે હું પાછું $0 લખું તો બોડી આવશે. પણ આ વખતે કંઈક ડિફરન્સ આવ્યું. ડિફરન્સ શું આવ્યું?
આખો બોડી બોડી. હા. ટેગ આવ્યો, રાઈટ. હવે હા. મારે એવું કંઈક કરવું હોય તો કે મારે ડોક્યુમેન્ટમાં આ લખીશ તો આ ડોક્યુમેન્ટ શું છે મને ખ્યાલ આવવો જોઈએ ને, રાઈટ. તો મેં અત્યારે ડોક્યુમેન્ટ લખ્યું તો જોયું આખું સિલેક્ટ થઈ ગયું લેફ્ટ સાઈડમાં. હા. હવે હું $$0 કરીશ તો કેટલું સિલેક્ટ થયું? ખાલી H1. હેલો. હા. મતલબ આ કંઈક વસ્તુ મારા ડોક્યુમેન્ટ એટલે કે મારા પેજમાં કંઈક રિફર કરે છે જાવાસ્ક્રિપ્ટમાં. તો આ જ વસ્તુને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ કહેવાય. મતલબ કે હું અહીંયા કોન્સોલ લોગ કરાવું તો શું આવ્યું? આખો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ આવ્યો, રાઈટ. આ હેઝ અહીંયા શું હા. ડિનોટ કરે છે? ડોક્યુમેન્ટ. ઓકે, મારો અવાજ પ્રોપર આવે છે ને? હા. હા આવે છે. ઓકે, તો આ ડોક્યુમેન્ટ અહીંયા રિફર કરે છે, રાઈટ. તો ડોક્યુમેન્ટમાં આખું શું આવ્યું? HTML થી માંડીને આખો મારો પેજ આવી ગયો, રાઈટ. તો આપણે એમ કહી શકીએ કે ડોમ છે તો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ refers all HTML page. આવું કંઈક કહી શકીએ? હા. ઓબ્જેક્ટ જાવાસ્ક્રિપ્ટ અથવા તો કન્સોલમાં આપણે જ્યારે લખીએ અહીંયા કે હું રિપીટ એટલા માટે કરું છું કે આ રિપીટ કરવાથી તમને કંઈક નવું ખુલશે તમારા મગજમાં. હવે સેમ હું અહીંયા લખીશ વિન્ડો. જેવી રીતના મેં ડોક્યુમેન્ટ લખ્યું હતું એવી રીતના મેં વિન્ડો લખીશ. તો આ વિન્ડોનું શું આવ્યું? વિન્ડોનો આખો ઓબ્જેક્ટ આવ્યો એક. તો અહીંયા તમે જોશો તો ઘણું બધું છે, પણ આમાં એક વસ્તુ છે, ડોક્યુમેન્ટ. જોયું? હા. રાઈટ. હવે આટલા બધા વસ્તુ આ વિન્ડોની અંદર છે તો હું લખીશ વિન્ડોઝ ડોટ ડોક્યુમેન્ટ તો શું આવ્યું? સેમ જ વસ્તુ. અવાજ નથી આવતો પ્રોપર. ઓકે, એક જ મિનિટ. તો હવે હું અહીંયા જોઈશ ને તો વિન્ડો ડોટ ઓબ્જેક્ટ મેં કર્યું કોન્સોલમાં. તો એ બી મને અહીંયા શું આવ્યું? સેમ વસ્તુ આવી ડોક્યુમેન્ટમાં મને જે આવ્યું હતું એ, રાઈટ. હા. હવે હું પાછું લખીશ ડોક્યુમેન્ટ તો બી શું આવ્યું? સેમ જ. તો આનો અર્થ હું કહી શકું કે વિન્ડોની અંદર જે બી વસ્તુ છે એને હું ડાયરેક્ટ કોલ કરી શકું. ધારો કે વિન્ડો જે ઓબ્જેક્ટ છે આનો જાવાસ્ક્રિપ્ટનો એ મને ડાયરેક્ટ યુઝ કરવા મળે. ધારો કે કયા કયા વસ્તુ યુઝ કરવા મળી તો આપણને અલર્ટ આ વસ્તુ આપણે આમાં યુઝ કરીએ છીએ, રાઈટ. તો એ ક્યાં યુઝ કરીએ તો કે script.jsમાં. ઓકે, તો અહીંયા script.js જોશો તમે
અહીંયા એલર્ટ છે. તો હવે આ એલર્ટને હું વિન્ડોઝ ડોટ એલર્ટ પણ લખી શકું. તો શું લાગે, રન થશે? એકવાર આપણે પાછું લાઈવ કરીએ એટલે તમને આઈડિયા આવે. હવે ત્રીજું સ્ટેટમેન્ટ આપણે શું લખી શકીએ? તો કે DOM ઓબ્જેક્ટ મોડેલ છે. બીજું આપણે લખ્યું એ ઓબ્જેક્ટ મોડેલ JS-માં રેફર કરે છે. ત્રીજી વસ્તુ વિન્ડો ઓબ્જેક્ટ is directly populated in JS અથવા તો ઓકે એ શું કામ મેં આ વસ્તુ લખી, તો એનો હમણાં તમને આઈડિયા આપી દઉં વન્સ સ્ટાર્ટ થાય. હવે ત્યાં સુધીમાં વિન્ડો ઓબ્જેક્ટ શું છે? તો કે આપણે જાવાસ્ક્રિપ્ટમાં ભણ્યા હતા, જાવામાં ભણ્યા હતા. કદાચ તમે જાવા ભણેલા છો કે કઈ ટેકનોલોજી ભણેલા છો? હા, ભણી લીધું. જાવાસ્ક્રિપ્ટ આવતું અમારે. અને જાવા આવતું ખાલી સ્પેશિયલ? ના, ખાલી જાવા નહીં. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એવું લખતા આપણે કદાચ. ધારો કે હેલો વર્લ્ડ આવી રીતના. હા, આ રીતે બનાવેલો છે પ્રોગ્રામ. તો આ જે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન શું છે? જાવામાં આપણે આવી રીતના લખતા સેમ. પછી આવી જ વસ્તુ આપણે સી લેંગ્વેજમાં કંઈક લખતા. કોન્સોલ વાળો લખતા હતો. સી એમાં આપણે આવી રીતના લખતા સી લેંગ્વેજમાં પ્રિન્ટ એફ. પણ જ્યારે સીમાં આપણે પ્રિન્ટએફ લખતા ને ત્યારે આપણે એક વસ્તુ એમાં ઇન્ક્લુડ કરાવતા ઉપર. આમ કરી હેઝ ઇન્ક્લુડ stdio ડોટ h. આવું કંઈક મારા ખ્યાલથી આપણે કરાવતા. હા, હા. આ શેનું એક્ઝામ્પલ થયું? એક્ઝેક્ટ આ વસ્તુ આપણે આમાં કરાવીએ છીએ કે આપણે અલર્ટ જે લખ્યું અત્યારે જાવાસ્ક્રિપ્ટમાં, અને હું ગ્રુપ બનાવી દીધું એટલે તમને પાછું કોપી કરવામાં આઈડિયા આવે. તો આમાં શું કર્યું? જાવાસ્ક્રિપ્ટમાં વિન્ડો ઓબ્જેક્ટ ઓલરેડી ગેટ કરી લીધો અને આપણે ડાયરેક્ટ એલર્ટ લગાડીએ છીએ. એલર્ટ હેલો વર્લ્ડ, રાઈટ. ઓકે.
વાંધો નહીં, આમાં કંઈક કનેક્શનનો ઇશ્યુ છે કે શું કંઈક આઈડિયા નથી. થઈ જવું જોઈએ. નહીં તો મારે પાછું એકવાર બેક કરીને ઓપન કરવી પડશે. ઓકે, નો પ્રોબ્લેમ. આપણું VS કોડમાં આપણે ઓપન કરી લઈએ, પછી એમાં પુશ કરી દઈશ. એક જ મિનિટ. હા. ઓકે. ધારો કે આપણે પાછું અહીંયા ફોલ્ડર એક હું લઈ લઉં છું કોઈ બી, અથવા તો ગીટ રિપોઝિટરી ક્લોન કરી લઉં છું. ઓકે, અહીંયા આપણે હતા, પાછું આપણે એને લાઈવ જતા રહીએ. રાઈટ, આપણે આ લખ્યું આમાં હા VS તો કોડ. રન થયું. હા, રન થયું. હવે હું અહીંયા વિન્ડોઝ લખું, વિન્ડો ડોટ એલર્ટ, તો બી રન થશે. એનું રીઝન શું કે આ જે વિન્ડોઝ જે છે એ આપણે ઓલરેડી ઇન્ક્લુડ કરી દીધો. તો હવે આટલી બધી કથા કરવાનો અર્થ શું? રાઈટ, તમને એમ થતું છે કે કેમ એટલી બધી આના માટે એટલી મોટી કથા કરી? તો તમને આઈડિયા આવશે આ વસ્તુનું કે વિન્ડો ઓબ્જેક્ટ છે એ કઈ રીતના વર્ક કરે છે. હવે સિમિલરલી આપણે જ્યારે કોઈ આ એલિમેન્ટ છે HTML-માં, આને હું અત્યારે કમેન્ટ કરી દઉં છું આ કોડને, એને આપણે ચેન્જ કરવું હોય તો શું કરીએ છીએ? આપણે એક વસ્તુ આપણે શીખી હતી, તો કે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય ટી, અથવા તો ગેટ એલિમેન્ટ બાય ટેગ નેમ અને h1. હવે હું આને કરીશ console log
અહીંયા લઈ લઈશ એક વેરિયેબલ હેડિંગ એલિમેન્ટ કરીને, રાઈટ. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? મેં શું કર્યું કે એક h1 એલિમેન્ટ લીધો અહીંયા, તો એ મેં ક્યાં કરાવ્યું? console log. તો કોન્સોલમાં હું જોઈશ તો શું આવ્યું અહીંયા? HTML કલેક્શન. કલેક્શન એટલે વન ટાઈપ ઓફ એરે, રાઈટ. તો 0 1 અને અહીંયા આવી લેન્થ. તો આ એનો ઓબ્જેક્ટ થયો. આમાં મને એરે બી મળી અને એનું એક ફંક્શન બી મળ્યું લેન્થ, અને આ પ્રોટોટાઇપ. તો આ પ્રોટોટાઇપ છે જે એ એનું ફંક્શન થયું, રાઈટ. તો એ બી શું રિટર્ન કર્યું આપણને? 1. એટલે એ ફંક્શન તરીકે તમે યુઝ કરી શકો અને વિધાઉટ ફંક્શન બી તમે યુઝ કરી શકો. એફ એટલે ફંક્શન, રાઈટ. હવે મારે જાણવું છે કે આ હેડિંગ એલિમેન્ટ મારી પાસે કેટલા છે. તો હું આને કઈ રીતના યુઝ કરી શકું? લેન્થ. આ મેં યુઝ કર્યું તો હવે શું આવશે કોન્સોલમાં? આઉટપુટ. તો અહીંયા આવ્યું 1. તો 1 શું કામ આવ્યું? ખ્યાલ આવ્યો 1 શું કામ આવ્યું? પેલા હમણાં આવ્યો તો આગળ કઈ ખ્યાલ ન આવ્યો. એટલે રાઈટ, બરાબર છે. હવે એવું કરું તો હું પાછું h1 લઉં. ટેસ્ટ h1. હવે કેટલા આવશે ત્યાં? લેન્થમાં લેન્થમાં 1 જ નહીં આવે. અહીંયા તો 2 આવ્યું આના આઉટપુટમાં. પછી હજી હું એક h1 લઉં તો શું આવશે? તો 3. હવે 3 કેમ આવ્યો? લાઈનમાં લેતા હશે. ઓકે, લાઈનમાં લે. હવે મારે હું આને વચ્ચે એક કામ કરું, અહીંયા div મૂકી દઉં. div ની અંદર હું આને લઈ લઉં. તો કેટલા આવશે? તો 3 જ આવતા હશે. બરાબર છે, 3 જ આવ્યું. તો આમાં તમને કઈ મેજિક ન લાગ્યું કે કેમ આવું થાય છે? કઈ ગુદ ખરા, પણ કઈ રીતે વર્ક કર્યું ખબર ન પડી. ના પડે ને, નહીં. એટલા માટે જ આ વસ્તુ અગત્યની છે કે આ વિન્ડો ડોટ ડોક્યુમેન્ટ કર્યું તો એનું ડોક્યુમેન્ટમાં જે બી હતું એ આવ્યું. હવે આપણે શું કર્યું? ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય ટેગ નેમ, રાઈટ. એ જ વસ્તુ કરીને ટેગ નેમથી આપણે એલિમેન્ટને ગેટ કરશું, તો કે h1. તો હવે શું મળ્યું મને? 3 ડોક્યુમેન્ટમાં 3 h1 મળે. લાઈનમાં. એ 3 h1 છે એનું શું મળ્યું આપણને? કલેક્શન, એરે. સાથે એ જ આપણે વેરિયેબલમાં અસાઇન કરીએ. આ વસ્તુ જ આપણે વેરિયેબલમાં અસાઇન કરી script.jsમાં હેડિંગ એલિમેન્ટ. તો એમાં પણ શું આવ્યું હશે? આ બધી વસ્તુ આવી ગઈ હશે, હા, કલેક્શન બધું આવી ગયું છે. રાઈટ. તેની અંદર શું શું હશે? 0 ની ઇન્ડેક્સ ઉપર h1 હશે, 1 ની ઇન્ડેક્સ ઉપર 2 હશે, આ h2 હશે, રેડી. અને આ એને લેન્થ, આ એની પ્રોપર્ટી. અહીંયા બી તમે જોઈ શકો લેન્થ, અને બાકી આ આઇટમ એની
ફંક્શન છે ને, રાઈટ. હા નેમ્ડ નેમ્ડ આઇટમ, તો કે નેમ્ડ આઇટમ એનું ફંક્શન છે. તો જાવાસ્ક્રિપ્ટમાં આ બધી બાઇન્ડિંગ પ્રોપર્ટીઝ હોય છે. જાવાસ્ક્રિપ્ટ શીખતા પહેલા આ તમારે એનું બેઝિક શીખવું પડે. નકર કેવું થાય કે તમે જાવાસ્ક્રિપ્ટ તમે ગોખી લેશો પણ અંદર શું વર્ક કરે એ તમને આઈડિયા નહીં આવે, રાઈટ. હા, પછી એરર સોલ્વ બી નો થાય ને. હા, એરર તો સોલ્વ થઈ જાય, બધું થઈ જાય, પણ ટ્રેનિંગનો અર્થ શું છે કે તમને બેઝિક પ્રોપરથી આઈડિયા હોવો જોઈએ, હમ રાઈટ. એને જ આપણે ટ્રેનિંગ કહી શકીએ. કે હા નહીં તો ઓનલાઈન વિડીયો બી અવેલેબલ છે મલ્ટિપલ, હા, એ જોઈને ખ્યાલ નો આવે એટલે તો ટ્રેનિંગ લીધી. રાઈટ. એટલે એ વસ્તુ છે. એમાં આ વસ્તુ ડીપમાં નહીં શીખવાડે. એનું રીઝન એ છે કે એમને પાસે ટાઈમ લિમિટેડ હોય શીખવાડવા માટે. હમ એટલે મેઇન આપણે આ વર્કશોપનો હેતુ જ એ છે કે તમને આઈડિયા આવે. હવે હમ આમાં તમે જોશો 0, 1 અને 2 ત્રણેય થયું, પ્લસ એના જે પ્રોટોટાઈપ. હવે પ્રોટોટાઈપ એટલે શું કે આ વેલ્યુ તમે અસાઇન કરી એની જોડે જાવાસ્ક્રિપ્ટમાં પ્રોટોટાઈપ એટલે એના ફંક્શન, એની જે પ્રોપર્ટી બધું એની સાથે બાઇન્ડ થયેલું હોય. આ બધું બાઇન્ડ છે એની સાથે. હવે બાઇન્ડિંગનો અર્થ શું થાય? તો હવે ધારો કે મેં અહીં વિન્ડો બતાવ્યું હતું તમને, તો વિન્ડો સાથે શું શું બાઇન્ડ છે? તો એટલું બધું ફંક્શન બાઇન્ડ છે. એના 0 ના ઉપર વિન્ડોઝ છે, એલર્ટ છે, આ બધા ફંક્શન આની સાથે બાઇન્ડ છે, રાઈટ. એને આણે શું કરી દીધું? આખા ઓબ્જેક્ટમાં બાઇન્ડ કરી દીધું. સ્ક્રોલ એક્સ, સ્ક્રોલ વાય, કેટલી બધી વસ્તુ છે આ તમે જોયા જ કરો, રાઈટ. હમ હવે આમાં તો આપણને આ વસ્તુ મળી, ટેગ બાય નેમ. હવે બીજી વસ્તુ હું લખું અહીંયા, વાર આઈડી એલિમેન્ટ is equal to document dot get element by id. આમાં હું નામ આપું ટેસ્ટ, નહીં, આમાં હું નામ આપું સમ આઈડી. કંઈક આઈડી આપણે અહીંયા અસાઇન કરશું. હમ તો હું આને ડીવમાં આપી દઉં એક કોઈ બી આઈડી, રાઈટ. સેમ. હવે હું આને કન્સોલ લોગમાંથી આને કમેન્ટ કરી દઉં, કારણ કે આ બે આપણે આની સાથે યુઝ કરતા હતા, એટલે તમને જ્યારે બી ફ્યુચરમાં યુઝ કરવો હોય તો આઈડિયા આવે. બીજું કન્સોલ લોગ હું લઈ લઉં. કોન્સોલ લોગની સાથે એક બીજી વસ્તુ બી આવે, કોન્સોલ ટેબલ આવે. આ બી તમે ટ્રાય કરી શકો. વર્ક બે એક જ કરે. નહીં, બધું અલગ અલગ વર્ક કરે. તમને આઈડિયા આવે, ટેબલ આવી રીતના વર્ક કરે. હમ આખું ટેબલ આમ લખાઈને આવે ટૂંકમાં. આમાં થોડુંક ફાઇન્ડ કરવું અઘરું પડે દેખાવું, કારણ કે એલિમેન્ટ બહુ ઓછા છે. આમાં તમને વધારે ફાયદો થાય એરેમાં. હમ આમાં આપણે લખીએ ને હેડિંગ એલિમેન્ટ, તો આમાં મસ્ત દેખાય. હમ થોડુંક ઝૂમ કરીએ, ઝૂમ આઉટ કરવું પડશે. મતલબ એરે તમારે જોવું હોય ને તો સારું લાગે. અત્યારે એટલું બધું વેલ્યુ છે ને એટલે થોડુંક સાઈઝમાં પેલું લાગે છે. અહીંથી થોડુંક સારું લાગશે. આ ટાઈપની વેલ્યુ આવે, મતલબ હમ આખું ટેબલ તૈયાર આવે. કારણ કે આ ઓબ્જેક્ટ મોટો છે એટલે જોવામાં મજા ના આવે. એના માટે કોન્સોલ લોગ વધારે સારું પડે. પછી સેમ ટુ સેમ કોન્સોલની સાથે કોન્સોલ એરર પણ આવે. console dot error, તો એ તમે અહીંયા જુઓ ને,
હજી મેં સેવ નથી કર્યું આને, ઓટો સેવમાં મૂકી દઉં છું. અહીંયા તમે જોશો ને તો console ડોટ એરર બી યુઝ થતું હશે. રાઈટ, તો એ ક્યાં આવે તો કે અહીંયા દેખાણ એરરના લોગમાં આવે. હા. પછી બીજું હું લખું console ડોટ ઇન્ફો, તો એ ક્યાં આવે તો કે એ વસ્તુ આવે અહીંયા ઇન્ફોમાં. જે ડિફોલ્ટ છે એ console log અને info બે એકમાં આવે. હવે હમ. console ડોટ warning 1, એ વસ્તુ ક્યાં આવે યલોમાં આવે. રાઈટ, વધુ તો console dot log નો જ યુઝ થતો હશે ને. નહીં બધો યુઝ થાય જ્યારે તમે પોતાની એપ્લિકેશન બનાવો જાવાસ્ક્રિપ્ટ. અમુક વસ્તુ તમારે એરરમાં બતાવવી પડે, અમુક વસ્તુ અહીંયા હા. બતાવવી પડે, અમુક વસ્તુ અહીંયા બતાવવી પડે. અચ્છા. અત્યારે આપણે ડિબગિંગ માટે console ડોટ logનો યુઝ કરીએ છીએ, પણ હકીકતમાં ડિબગિંગ આનાથી નથી થતું, એના માટે ડિબગર હમ. યુઝ કરવું પડે. પણ અત્યારે હું તમને સેટઅપ કરાવીશ ને તો જે આપણો હા. શીખવાનું છે એ વસ્તુ અટકી જશે, એટલે ડિબગર આપણે છેલ્લે સેટઅપ કરાવશું. હમ. મેઇન ડિબગિંગ કરવાનું હોય એનાથી થાય હમ. કે કયા વેલ્યુ કયા. ડિબગિંગ એટલે બેઝિક છે કે અહીંયા વેરિયેબલમાં કઈ વસ્તુ આવી, એમાં શું છે એ આપણને અહીંયા કોન્સોલમાં સાઈડમાં જ દેખાય, આપણે અંદર જવું ન પડે. બધો કોડ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જ થશે કે એના માટે બીજું ડાઉનલોડ કરવું પડે ના, સોફ્ટવેર? બધું વિઝ્યુઅલ સ્ટુડિયોમાં થશે. અચ્છા. એક પણ વસ્તુ એની બહાર નહીં જાય, ખાલી આ હમ. બ્રાઉઝર એક આવશે વિઝ્યુઅલ સ્ટુડિયો સિવાયનું. અચ્છા. આગળ જતા એપ્લિકેશન કે એવું કઈ બનાવવાનું થાય તો એના માટે તો સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડે ને. ના, સોફ્ટવેર કોઈ બી તમારે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં બધી વસ્તુના પ્લગઇન અવેલેબલ છે, હમ. એમાં થઈ જાય. એન્ડ્રોઇડ એપ બનાવી હોય તો બી થાય, પણ હમ. હમ. એના માટે આઈડી છે ઓલરેડી એન્ડ્રોઇડ એપનું, તો એ બી યુઝ કરી શકો. બાકી એન્ડ્રોઇડ વાળાનું જ છે પોતાનું, બાકી તો મોસ્ટલી બધું આમાં થઈ જશે. ફ્લટર આ છે કે સીએસએસ રિએક્ટ નાઇટ. એચટીએમએલ ને જાવાસ્ક્રિપ્ટ કમ્પ્લીટ થાય પછી એપ્લિકેશન એવું બનાવી શકીએ ને હા, કે પછી એના બનાવી માટે શકો. હમ. મતલબ HTML જાવાસ્ક્રિપ્ટ અને CSS એનાથી તમે આખું રિએક્ટ નેટિવની એપ્લિકેશન બનાવી શકો રિએક્ટ શીખીને. હમ. તો જાવાસ્ક્રિપ્ટ પછી આગળ રિએક્ટ શીખવું પડે ને. હા, રિએક્ટ શીખવું પણ એ તમને જાવાસ્ક્રિપ્ટ પ્રોપર શીખેલા હશો ને હા. તો રિએક્ટ આવડી જાય છે. મતલબ એમાં એટલું તમારે કરવું નથી પડતું મહેનત, હમ. કારણ કે મેઇન જાવાસ્ક્રિપ્ટનો પાયો છે એ પ્રોપર હોવો જોઈએ. હમ. તો એ મતલબ ઇઝીલી થઈ મેં જાય. રિએક્ટ જોયું હતું જાવાસ્ક્રિપ્ટ જેવો જ આવે છે બધું એમાં, વિડીયો જોયો તો. હમ. અને ઓકે, મારે પણ સ્પેશિયલાઇઝેશન પહેલામાં જ છે, બેકએન્ડમાં વધારે છે ફ્રન્ટ એન્ડ કરતાંય. એટલે હમ. કંઈ કોમ્પ્લેક્સ લોજિક બેસાડવું હોય અથવા કાંઈ એવું હોય તો હું એમાં હમ. વધારે હેલ્પ કરી શકું રિએક્ટ છે કે એમાં. બેકએન્ડમાં. ઓલરેડી બેકએન્ડ ડેવલપમેન્ટ ને એ બધું મતલબ વધારે આઈડિયા છે મને. હમ. ડેટાબેઝથી લઈને કઈ રીતના કનેક્ટ કરવું, એના ક્વેરી અને સ્કીમા, એનું જે હમ. ડેટાબેઝના ટેબલ સ્ટ્રક્ચર કઈ રીતના બનાવવા, ફોરેન કી, પબ્લિક કી, પ્રાઇવેટ કી, બધું. હમ. બેકએન્ડનો તો મને એટલો બધો ખ્યાલ નથી. જાવાસ્ક્રિપ્ટ શીખાય જાય પછી આગળ જોવી શું કરું. હા, એ તો એનો કઈ ઇશ્યુ નથી, એ તો એક બેઝિક શીખવાનું હોય. ઓલરેડી આપણે ટાઈમ છે હા. આપણી પાસે તો. હવે શું કહેવાય, અહીંયા આપણે એલિમેન્ટ બાય આઈડી લીધું, રેડી કન્સોલ લોગ કર્યું. તો હવે હમ. હું આઈડી કરીશ અહીંયા
તો બ્રાઉઝરમાં શું આવ્યું? આખે આખું એલિમેન્ટ, રાઈટ? હવે હું આ વસ્તુ સેમ કોપી કરી અહીંયા મૂકું તો ત્યાં કેટલા એલિમેન્ટ આવશે? ત્યાં 4 આવશે. અહીંયા તો એક જ આવ્યું. એક જ આવ્યું. તો આનો અર્થ શું થયો કે આઈડી આપણે એકને જ અસાઇન કરી શકીએ અને આઈડી ક્લાસ મલ્ટિપલ ટાઈમ આપણે અસાઇન કરી શકીએ અને આઈડી એકવાર જ. અને જો મલ્ટિપલ ટાઈમ અસાઇન કરવું હોય તો એને ફર્સ્ટ જે મળશે વેલ્યુ એ આપણને શો કરશે. એ આપણને શો કરશે. આમાં ઇશ્યુ બી બતાવશે કે ડ્યુઅલ આઈડી યુઝડ અથવા તો એ ટાઈપનું કંઈક. અત્યારે આમાં બતાવતા નથી, પહેલા બતાવતા કોન્સોલમાં કે 2 ટાઈમ્સ આઈડી યુઝ કર્યું એમ. એટલે જ્યારે બી તમે ગેટ એલિમેન્ટ બાય આઈડી કરો એટલે ફર્સ્ટ જ તમને એલિમેન્ટ મળશે જે બી રસ્તામાં ફર્સ્ટ આવતો હોય એ. મતલબ એ સ્ટાર્ટિંગથી ચાલુ કરશે, ફર્સ્ટ આવ્યો એ તમને મોકલી દીધો. હવે ત્રીજી વસ્તુ, આ તો આને હું કમેન્ટ કરી દઉં છું. હા, હજી એક વસ્તુ, સોરી, આમાં બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. હવે આપણે એમાં જોયું હતું કે એની અંદર કઈ ફંક્શન કે એવું કાંઈ બાઇન્ડ થયેલું નહોતું. તો શું આ વર્ક કરશે? ડોક્યુમેન્ટ વાળું, આ લેન્થ વાળું? તમને શું લાગે, વર્ક કરશે કે એરર આવશે? વર્ક કરશે. ઓકે, તો આમાં શું આવ્યું? અનડિફાઈન્ડ. વર્ક ના કર્યું. શું કામ વર્ક ના કર્યું? તો જે આપણે પહેલા જોયું હતું એ પ્રમાણે કે એની અંદર એનો બાઇન્ડ જ નથી થયેલું, કાંઈ ફંક્શન જ નથી આવ્યું, ખાલી એક ઓબ્જેક્ટનું સ્ટ્રિંગ આવી છે, રાઈટ? તો આમાં કાંઈ વર્ક નહીં કરે. પેલું વર્ક કરતું એનું રીઝન શું? એની અંદર આખું HTML ની એરે અને એરેની મેથડ તો કે લેન્થ 4 આની અંદર આવેલી છે. અને આમાં જુઓ તો શું છે? કાંઈ નથી, ખાલી એક ઓબ્જેક્ટ આપી દીધો. આ જ ઓબ્જેક્ટ. આમાં આખું કલેક્શન આપ્યું એટલે એ વર્ક નથી કરતો. હવે ત્રીજી વસ્તુ, મેં એને કોઈ ક્લાસ આપી દીધો, સેમ જ વસ્તુને આપું છું સમ. હવે મારી પાસે કેટલા વેલ્યુ આવશે ત્યાં? એક જ આવશે ને, આઈડી આપેલી. નહીં, આઈડી તો એક આવશે, પણ મેં અહીંયા કોન્સોલ લોક કરી અને નીચે લઈ લો. અહીંયા ક્લાસ એલિમેન્ટમાં શું આવશે?
કેટલા આવશે અંદાજે? બે જગ્યાએ મેં ક્લાસ આપેલા છે, અહીંયા ને અહીંયા. બે જગ્યાએ ક્લાસ, બે આવશે તો 4. ઓકે, બરાબર છે, બે આવ્યા. હમ. રાઈટ, હવે તમને મને લાગે થોડું થોડું સમજાય છે. હા આમાં બી શું આવ્યું? કલેક્શન. હમ. કલેક્શન શું રિફર કરે છે? બે ઓબ્જેક્ટને. આ પહેલો, હમ. આ સેકન્ડ. અહીંયા ઉપર બી બતાવજો, ઉપર જોજો નીચે બી જોજો એટલે આઈડિયા આવશે. હા અહીંયા આના ઉપર ઓવર કર્યું તો હા સેકન્ડનું બતાવ્યું, આની ઉપર ઓવર કર્યું તો હમ. ફર્સ્ટનું. ફર્સ્ટનું. હમ. રાઈટ. હવે હમ. એની અંદર પાછી પ્રોપર્ટી આવી લેન્થ. એટલે આ કંઈક એરે બતાવે છે, રાઈટ? એરે તો છે જ, અને હમ. સાથે સાથે એની અંદર અલગ અલગ કન્સ્ટ્રક્ટર બી આપેલા છે. ધારો કે કન્સ્ટ્રક્ટરનો યુઝ કઈ રીતના કરી શકું, તો મેં અહીંયા કર્યો એમ કે ક્લાસ એલિમેન્ટ છે એની જગ્યાએ હું લેન્થ કરી. હવે એમ બીજી એક મેં કન્સ્ટ્રક્ટર વેલ્યુ જોઈતી, નેમ્ડ આઇટમ. તો આમાં શું આવશે તો એ આપણે જોવું છે. તો અહીંયા મેં જોયું તો નેમ્ડ આઇટમમાં શું આવ્યું, તો કે કંઈક ફંક્શન આવ્યું હમ. અને કંઈક કોડ આવ્યો. તો આ તો ફંક્શન છે, તો ફંક્શન હું આવી રીતના કોલ કરી શકું. તો નેમ્ડ આઇટમમાં સેમ ટુ સેમ વસ્તુ મને કંઈક મળી અંદર. અનડિફાઈન. ક્લાસ એલિમેન્ટ આઈડિયા આવશે. એમાં કઈ મળ્યું જ નહીં, મતલબ એમાં કઈ એરર આવી. હમ. સોરી. આઈડી લખવાનું હતું ને. એટલે એ એક જોઈએ એમાં શું લખવાનું હતું એ. ડી કરેલ છે, ખાલી આઈડી લખવાનું હતું. હા, નેમ આઈડી. ઓકે. એટલે ક્લાસ પાસે. નહીં નહીં, એ તો અલગ વસ્તુ છે. એવું છે. તો આ નેમ્ડ આઇટમ જોતો હતો, પણ આમાં એક હમ. આર્ગ્યુમેન્ટ જોઈએ છે. તે આર્ગ્યુમેન્ટ હમ. આપણે પાસ કરીને જોઈ શકીએ. ધારો કે આની પ્રોટોટાઇપમાં નેમ્ડ આઈડી છે, આની અંદર નેમ્ડ આઇટમ છે. નેમ્ડ આઇટમમાં એને કંઈક આર્ગ્યુમેન્ટ જોઈએ છે, તો કે કોલર, કોલી, એ બધી આર્ગ્યુમેન્ટ જોઈએ છે, રાઈટ? એ આપણે અત્યારે થોડુંક પછી રાખીએ, કારણ કે એનું અત્યારે રિક્વાયરમેન્ટ નથી. આ તો ખાલી બતાવતો હતો કે આવી વસ્તુ કોલ તમે કરી શકો એમ. હા હા. આમાં તમે લેન્થ કોલ કરશો તો કેટલું આવશે? આ ક્લાસ એલિમેન્ટ વાળામાં હેલો. એમાં આવશે અહીંયા મેં બે જગ્યાએ મૂકેલું છે. બે જગ્યાએ મૂકેલો છે ત્યાં. હમ. તો 2 આવશે ને. ઓકે, બરાબર છે. ક્લાસ લેન્થ આવી 2. હમ. ધીરે ધીરે સમજાય, વાંધો નથી. ને પાછું આજ રિવિઝન કરી લઈશ ને તો બધું સમજાઈ જશે. ઓકે. ક્વેરી ક્લાસ ઇઝ ઇક્વલ ટુ, હવે બીજી વસ્તુ આપણે ભણ્યા હતા, ડોક્યુમેન્ટ ડોટ ક્વેરી સિલેક્ટર. હવે હું આમાં કંઈક આમાં CSS ની રીતના સિલેક્ટર આવશે. એટલે
એટલે મારે આવી રીતના લખવું પડશે. થોડુંક અલગ વર્ક કરે છે. હવે આમાં શું આવશે? મેં અહીંયા ક્વેરી સિલેક્ટર લખ્યું છે, અહીંયા ક્લાસીસ લખ્યું છે, ક્વેરી ક્લાસ. આમાં શું આવશે? 2 આવશે. આમાં 2 આવશે લેન્થમાં. અને અહીંયા શું આવશે? એક એલિમેન્ટ આવશે કે મલ્ટિપલ આવશે? એમાં 1 આવશે. ઓકે, તો અહીંયા તો એક જ આવ્યો, પણ આમાં તો અનડિફાઈન આવ્યું વેલ્યુ ક્વેરી લેન્થ. તો જ્યારે આપણે મલ્ટિપલ સિલેક્ટ કરવા હોય ત્યારે આની બીજી પ્રોપર્ટી આવશે. કઈ? તો કે સિલેક્ટર ઓલ. તો આ ક્વેરી ક્લાસ અહીંયા હું સેવ કરી દીધું. અહીંયા શું આવ્યું? તો કે ક્વેરી ઓલ એલિમેન્ટ, રાઈટ? તો આ બધા એલિમેન્ટ સેમ ક્લાસના આવી ગયા, આપણને મળી ગયા. ક્યાં ક્યાં ક્લાસના? તો કે ક્વેરી ક્લાસના. આપણે ક્વેરી ઓલ કરવાનું છે ને. તો કે અહીંયા શું મળ્યું? નોડ લિસ્ટ. તો તમને આ બેમાં કંઈક ડિફરન્સ ન દેખાણો? શું થયું ઈ? એટલે નોડ લિસ્ટ વાળામાં ને અહીંયા નોડ લિસ્ટ છે, અહીંયા HTML કલેક્શન છે. અહીંયા શું આવ્યું? નોડ લિસ્ટ. તો નોડ લિસ્ટ આવી તો એની પ્રોપર્ટીઝ બદલી ગઈ. તો કે એન્ટ્રીઝ, ફોર ઈચ, આઇટમ, કીઝ, લેન્થ, વેલ્યુઝ. અને આની પ્રોપર્ટી HTML કલેક્શનની કઈ કઈ છે? તો કે આઇટમ, લેન્થ, નેમ્ડ આઇટમ. પતી ગયું. થોડીક જ છે. મતલબ આ બે વસ્તુમાં કાંઈક ડિફરન્સ છે, રાઈટ? ક્વેરી સિલેક્ટર ઓલ અને HTML ક્લાસીસ. હવે એ ડિફરન્સ હું અત્યારે નહીં કહું, એ ડિફરન્સ આપણે ફ્યુચરમાં જાણશું. પણ તમે એટલું યાદ રાખજો કે આ બંનેમાં કંઈક ડિફરન્સ છે. આમાં નોડ લિસ્ટ આવે છે, કારણ કે આ એડવાન્સ ટોપિક થયો, પણ મેં તમને આનો આઈડિયા આપ્યો કે બે વસ્તુ અલગ છે. ગેટ એલિમેન્ટ બે આઈડીથી બી અલગ વસ્તુ છે, આનાથી બી અલગ વસ્તુ છે, રાઈટ? એટલે આજે એનું કંઈ આપણે કરવાનું નથી. હવે શું કરવાનું છે કે આનો યુઝ કરી ક્વેરી સિલેક્ટરના અને HTML બાય આઈડીનો યુઝ કરી તમારે એવા એક્ઝામ્પલ ફાઇન્ડ કરવાના છે ઇન્ટરનેટ ઉપરથી આજે, કે એનો યુઝ કરીને કંઈક તમે ક્રિએટિવ વસ્તુ કરી શકો. ક્રિએટિવ વસ્તુ ઘણી થાય છે, મારી પાસે આઈડિયા છે 2-3, પણ હું અત્યારે તમને નથી કહું, હું તમને ફાઇન્ડ કરવા આપું છું આજે. અચ્છા, કે આનો યુઝ કરીને બનાવવાનું છે. આનો યુઝ કરીને બનાવવાનું છે. ક્લાસ એલિમેન્ટ અને ક્વેરી એલિમેન્ટ. આ બધી વસ્તુ હું ગીટહબમાં અપલોડ કરી દઈશ, એટલે તમે એમાં જોઈ શકશો કોડ. સેમ જ. ગીટહબમાં? હા, શિક્ષા સ્કિલનો એટલે ગીટહબ છે. એટલે ખુલી જશે સર્ચ કરવું એટલે ડાયરેક્ટ? હા, અને હું તમને સ્લેકમાં લિંક બી આપી દઈશ. ઓકે, લિંક આપી દેજો ને.